જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું. જો ધીરે ધીરે તૈયાર થઈ ગયા છે, સ્કૂલે જાય છે અને મેં લંચ બોક્સ રેડી કરી દીધો છે. સવારના વાગી ગયા છે 9:30. ધીરે ધીરે સ્કૂલે ગયા છે. મારે સેવા પૂજા થઈ ગઈ છે. ચાલો હવે હું ને ભાભીને નાસ્તો કરી લઈએ. શું નાસ્તો કરીએ છીએ હાલો તમને હું બતાવું. જઈએ કિચનમાં. જો અત્યારે નાસ્તામાં છે આલુ પરોઠા. ને ભાભીને આલુ પરોઠા ઓછા ભાવે છે એટલે એના માટે મેં સાદા પરોઠા બનાવ્યા છે. 2 પરોઠાનો લોટી હતો, 2 સાદા પરોઠા બનાવું છું ને 2 આલુ પરોઠા થયા છે અત્યારે નાસ્તામાં. તે ધીરે લંચમાં આલુ પરોઠા લઈ ગયા છે. જો હા સાદા પરોઠું બને છે. જો હું ને ભાભીને નાસ્તો કરવા બેસી ગયા છે. ભાભીને સેવ મમરા ને પરોઠું અને ચા ખાય છે. મારે ખાલી ખાવા છે સેવ મમરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બપોરના વાગ્યા છે 2:15 અને હું જો રસોઈ કરી, કામ બધું થઈ ગયું છે, ફ્રી થઈને બેઠી છું. રોટલી બાકી છે, ધીરે ધીરે અને એના પપ્પા આવે પછી રોટલી કરીશ. બસ જો અત્યારે હું હવે ટીવી જોઉં છું. એ લોકો 3 વાગે આવશે. જો ધ્યેય ધીરે એના પપ્પા આવી ગયા છે. તે ભાઈ કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. ભાવિન ને ધૈર્ય જો જમવા બેસી ગયા છે. ધૈર્ય હા શું જમવું છે? શાક રોટલી ભાત ને છાશ. ઓકે. આજે જમવામાં શું છે? જો ધ્યેય બતાવે છે શું જમવામાં છે આજે. મગ, રોટલી, મગનું પાણી, પાણી, શાક, હું દોડીશ બેટા. બટેટાનું શાક, ભાત ભાત અને રોટલી. રોટલી, છાશ ફ્રીજમાં. શું કરે છે? હોમવર્ક. સ્કૂલનું હોમવર્ક કરે? સરસ. કેટલું છે બધું? થઈ ગયું બધા? થોડુંક બાકી છે? એક જ બોક્સ બાકી છે. એક જ બાકી. જલ્દી હોય પાછળ છે. ધૈર્યા હા શું કરે કાના? હોમવર્ક. હોમવર્ક કરે? થઈ ગયું? ટ્યુશનનું હોમવર્ક થઈ ગયું બેટા? ટ્યુશન હોમવર્ક છે જ ને. છે જ નહીં તો ટ્યુશન છૂટાઈ ગયું. હોમવર્ક થઈ ગયું. હવે શું કરવાનું? 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. પ્લીઝ સપોર્ટ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો और ફોલો કરો. કાલે મળશું કન્ટેન્ટ સાથે મળશું.